આજે સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે શહેરમાં કેટલાક વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન થયું. પ્રસ્તુત છે એક ઝલક. ભારતીય જનતા પાર્ટીના માંજલપુરના યુવા અગ્રણી પ્રશાંત સાળુંકે જાણીતા લેખક પણ છે. એમના અને ભરત ડાંગર અનુવાદિત પુસ્તકોને હવે ન્યૂઝ હન્ટ પર મૂકવા માટેનો કાર્યક્રમ આજે યોજાયો. પ્રશાંત સાળુંકેની અને ભરત ડાંગરની બુકનું આજે વિમોચન થયું ભાજપાના તમામ નેતાઓની હાજરીમાં. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલની જન્મજયંતિ એટલે કે એમનો જન્મદિન છે. જન્મદિન નિમિત્તે વડોદરા તો શું, જ્યાં જ્યાં પણ આપનું અસ્તિત્વ છે ત્યાં ભ્રષ્ટાચાર વિરોધી રેલીઓ નીકળશે. આવતીકાલે વડોદરા અનામત આંદોલનનું કેન્દ્ર બનશે. એક નહીં અનેક રેલીઓ અને મહાસભાઓનું સમગ્ર મધ્ય ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. અને 40 વર્ષ પહેલા આજના દિવસે હિન્દુસ્તાનની પહેલી મલ્ટી સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 70 માં શોલે મિનર્વામાં રજૂ થઈ હતી. મિનર્વાને ખાસ 70 કરવામાં આવ્યું હતું. એ શોલેને આજે બરાબર 40 વર્ષ થયા. આજે સ્વાતંત્ર્યના 69માં પર્વે સોશિયલ મીડિયાની વોલ તો દેશભક્તોના સંદેશથી ભરાઈ ગઈ છે. જેમણે દેશ માટે કશું જ પ્રદાન નથી આપવું એ સોશિયલ મીડિયા પર કાર્યરત છે. અને પ્રચુર દેશભક્તિનો જાણે ધોધ વહી રહ્યો છે. ત્યારે એક સંદેશો બહુ ધ્યાન ખેંચે છે. મુસ્લિમોનું યોગદાન શું એ અંગે પણ દેશભક્ત મુસ્લિમ અગ્રણીઓ અને નેતાઓ જેઓએ આઝાદીના આંદોલનમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો એમના ફોટા સહિત એમની માહિતી સહિતના સંદેશા ફરતા થયા છે. આ એક નવી પેટર્ન છે, સારી